નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 4 જુલાઈ 2024 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં 9 થી 16 જુલાઈમાં વરસાદનો રાઉન્ડ આવશે। કયા કયા વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે તેની વિગતે અપડેટ મેળવીશું। બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બનતા ગુજરાતમાં ફરીવાર ભારે વરસાદની સંભાવના, તો સંપૂર્ણ માહિતી મેળવીશું। સાથે જ આગામી 9 તારીખ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, વરસાદની સંભાવના છે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈઓને શેર કરી દેજો। ગુજરાતની અંદર હાલ હવે વરસાદે વિરામ લીધા છે, ત્યારે આગામી 9 તારીખ સુધી ગુજરાતની અંદર કોઈ વરસાદની સંભાવના જણાઈ રહી નથી। આ ચોક્કસપણે ભારે વરસાદની સંભાવના નથી, પરંતુ અમુક જગ્યાએ હળવા મધ્યમ તો ભારે વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારો, સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાત, બોર્ડર લાગુ વિસ્તાર, મધ્ય પૂર્વ એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય વચ્ચે કોઈ જગ્યાએ વરસાદી ઝાપટા પડી શકે છે। બાકી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના 9 તારીખ સુધી કોઈ વિસ્તારની અંદર જોવા મળતી નથી। ત્યારે વાત કરીએ તો બંગાળની ખાડીની સિસ્ટમ 7 અથવા તો 8 જુલાઈ દરમિયાન બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય તેવી શક્યતા છે। ત્યારબાદ તે ઉત્તર પશ્ચિમ એટલે કે ગુજરાત તરફ આગળ વધશે। આ સિસ્ટમ આવવાને કારણે ગુજરાતની અંદર ફરીવાર વરસાદનો રાઉન્ડ જોવા મળે તેવું અનુમાન છે। હાલની અપડેટ મુજબ 9 જુલાઈથી લઈને 16 જુલાઈ વચ્ચે ગુજરાતમાં વરસાદ જોવા મળે તેવું અનુમાન છે। આ બંગાળની ખાડીની સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ફરીવાર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે અને આ રાઉન્ડ સર્વત્ર જોવા મળી શકે છે। ખાસ કરીને વધુ શક્યતા ઉત્તરના ભાગો, મધ્ય પૂર્વ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વધુ શક્યતા રહેલી છે વરસાદની। તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર અને કચ્છમાં અન્ય વિસ્તારો કરતાં ઓછી સંભાવના દેખાઈ રહી છે। ખાસ તો આ સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર જોવા મળશે। અત્યારે ખાસ તો ઘણા બધા વિસ્તારો બાકી રહી ચૂક્યા છે વાવણીમાંથી, તેમજ વરસાદ પણ ઓછો જોવા મળ્યો તો તે વિસ્તારોને આ રાઉન્ડની અંદર લાભ આપે તેવી શક્યતા દેખાઈ રહી છે ઉત્તરના ભાગોની અંદર। તેમજ વાત કરીએ તો સૌથી વધુ શક્યતા અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની છે। તે ઉપરાંત મહીસાગર, પંચમહાલ, દાહોદ એ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી શકે છે 9 થી લઈને 16 તારીખ દરમિયાન। ઉત્તરના અન્ય વિસ્તારો જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના ભાગોની અંદર પણ મધ્યમ ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે। મધ્ય પૂર્વ વિસ્તાર જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, આણંદ, નડિયાદ, બોરસદ, ખેડા, ગાંધીનગર, માણસા, કડી અને અમદાવાદ જેવા ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના છે। દક્ષિણની અંદર ભરૂચ, અંકલેશ્વર, અમોદ જેવા વિસ્તારો, ડાંગ, આહવા, નવસારી, વલસાડ, સુરત સહિતના ભાગોની અંદર પણ સારા વરસાદની સંભાવના રહેલી છે। જ્યારે 9 તારીખથી સૌરાષ્ટ્રની અંદર દરિયાકાંઠાના વિસ્તાર ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ એ વિસ્તારની અંદર વરસાદની શક્યતા વધુ જોવા મળી શકે છે। મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટના અન્ય ભાગો અને બોટાદમાં પણ વરસાદી માહોલ જોવા મળશે, પરંતુ અમુક જગ્યાએ જ્યારે કચ્છના વિસ્તારની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે, કારણ કે ચોમાસું છે એટલે ચોક્કસપણે તેની અસર વધુ જોવા મળતી હોય છે, જેના કારણે સારા વરસાદો નોંધાઈ શકે છે। અને આ સિસ્ટમની વધુ અસર આપણે જણાવ્યા મુજબ ઉત્તરના ભાગોની અંદર વધુ જોવા મળશે અને મધ્ય પૂર્વ વિસ્તારની અંદર પણ સારી એવી શક્યતા રહેલી છે। વિગતે દિવસ વાઇઝ અપડેટ આપણે આપતા રહીશું અત્યારના આગોતરા નિદાન તરીકે, તેમજ ચોક્કસપણે સિસ્ટમની અસર આ ગુજરાતના મોટાભાગના વિસ્તારને જોવા મળે તેવું અનુમાન રહેલું છે। તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।